છે રે રામ આવે છે બર પડે રામ આવશે તો આંગણે ઓય ગુગ્ગુ સગાવીશું રામ આવશે તો આંગણે સગાવીશું દેવડા મજૂર આવી ગયા 6 વાગ્યાનો ઉઠ્યો હતો વેરાવળ બધી બકાલોને લેવા જવાનો હતો સંદો નાઇટમાં હતો ને તો સૂતો હતો ચાલુ કર્યું ટ્રેક્ટર મેરું કાઢવાનું આ એટલે માંડવી છે એ પાસ્તરી છે અહીં લગીન આ પાસ્તરી છે કેટલી છે ઉથલ સાલી હાર છે ને આમ તો 10 જ ઉથલ ને ઉથલ 10 હા ઉથલ 10 થાય ને 10 ઉથલ 5 હટા નીકળીએ છે પછી 5 ઉથલ બપોર પછી માંડી વહેલી નીકળી જાય આ પાણી જરી વેરી હો ને મોટર ન ચાલતી ના ના એમાં ફ્યુઝ જ કાઢે લીલી હતી કાલે લીલી હતી કાલ તો વધારે લીલી હતી તમને કેમ કહું એટલું ઉપર લો એમાં ખબર ન પડે ને ડાયરામાં આમાં ક્યાં હોતું લીલી કે બસ એટલું હે હવે નથી અહીં આમ ઊભામાં તો એટલો ફેર ન પડે ભાઈ કર્યું કોઈ દી કામ તો આ શું છે મમ્મી આવડી ગયો કામ કરતા હવે અડધી ઉપર માંડવી યાદ નીકળી ગઈ ને થોડાકમાં ઓલામાં મેર દેવાની બાકી હતી ને અડધી કાઢી હતી અડધી મેર દેવાની બાકી હતી સવારની એમાં થોડુંક પાણી વાળમાં થયું ને લીલી છે તો એ અટાણે ઉપાડે 12 સાડા 12 વાગ્યા એ ઉપાડે એટલે મેર ત્યાં રોટલા ગામમાંથી આવી જાય જમી લીધું બધી આરામ કરે 2-2:30 વાગે જાઉં ખેતરમાં ટાણી તડકો છે ને અહીંયા મેટલ નાખીને આવું હું તો અંબાના સાંઈ બાપા આમ ટ્રેક્ટર ફેરવી આવ્યા મજૂર હવે આવે છે તો થોડીક જ બાકી પણ થોડીક મેર કાઢવાની બાકી હતી તો લગભગ ઉપાડીને જ આવ્યા હતા તો હવે ડાયરેક્ટ જ ચાલુ કરી દેવાની વહેલું છૂટું થઈ ગયા હા તો છૂટું થાય એટલે 5-6 વાગ્યાની આડે ગળે મશીન લઈને જવાનું છે આ જોઠા માંડવી સાફ કરવાનું આ માંડવીમાં પ્રોબ્લેમ વધારે એમ આવે આમાં જેટલો ગાળો છે ને આ બે આયર વસારે એટલો ગાળો ઓલી માંડવીમાં રહેતો નથી એને લીધે આયર દેખાય ને એમાં પ્રોબ્લેમ આવે પણ જે સ્પીડમાં આંખવું હોય ને એ સ્પીડમાં નથી હાલતું લો ત્રીજામાં ખાલી પહેલાંમાં હાલે લો ચોથામાં કરીએ તો સ્પીડ વધી જાય કામ આપણે टायर 12 है नहीं हार पंखा है માંડવી નીકળી ગયા અહીં લગે વાળ લગે યાત્તરથી બધી કાઢી નાખી 5 છે એની હજી વાર છે ઉપસે આ છોટા જવાનું માંડવી સાફ કરવાનું મશીન લઈને ના પાઇપ છે પાછળ હાલવા ટાઈમ થકાઈ ગઈ ને એનો થયો એને આટલું સુધાડી દે એ સાપન તો હતા વાવણી કરવા તાણે કોઈણીમાં નાખે ને હાથ સાફ કરીને માંડવી કરી પાછળ હાલવા ટાઈમ થકાઈ ગઈ
આ જાયન્ટનું થ્રેશર લીધું સેકન્ડ હેન્ડ. જૂનું લીધું. આ ઘરની માંડવીને હસવાયા કરે. થ્રેશરને ગામમાં લેતો જ આમ કંઈક થોડુંક વેલ્ડિંગ કરાવવાનું બાકી છે તો કાલ કરાવી નાખશે. ત્યાંથી મશીન લઈને જામ. ચાર્જર ભૂલી ગયો તો ચાર્જર લેવા ગયો હતો. થ્રેશરને જોડાવી નાખ્યું. જોડાવીને હવે જામ 5-6 વાગ્યા. 1.5 કલાક જેવું શું ચાલુ કર્યું એનું. ના લોડર છે અહીંયા. એમાં આ જુગાડ સારો કર્યો વજનનો. આ નોખું રહી જાય જે સોડાવું હોય તે રાપને જે રીતના ફિટ થાય ને એ રીતના 3 પિન ઉપર રાખી દેવાનું. ના ઓઇલની ટાંકી. અહીંયા માંડવી નીકળી ગઈ. રસ્તો પણ બહુ ખરાબ છે. સિમેન્ટ પણ બહુ ખાડા ને એવું છે. અને દવા એટલી બધી ઓલી ને હજી કલર નથી જતો આનો. કેટલો ટાઈમ થયો લગાડ્યું તું. ને એક જ વખત આપી હતી, 1 કે 2 વાર, તો એટલો હજી દેખાય. તોરીને જ અંદર બાંધવી. ત્યાં અંદર જરીક વધારે ખાડા ને એવું છે. એઠે થ્રાબો નથી ને ત્યાં અહીંયા તો આ ગાદલો આ તોરીનો અહીં છે ને એ લઈ નાખી દેવાનું. પણ તોરીને લઈ તો આ બધી ગાયું ઊભી થાય આગળ. માણ બેઠ્યું નહીં લઈ લેમ. બાકી મોડેકથી તો હમુકા બધી ગાયું હેરખ્યું તે આરામમાં હે ને ઊભી થાય ખોટ્યું. અર્થ અટાણે જ લઈ લેમ. પહેલાં આને છોડવી જોઈએ, ક્યાંક બાંધવી જોઈએ. તોરીને અહીં બાંધી દીધી. આ હેઠે મેટ નાખીને બધી ગાયું ઊભી થઈ ગઈ ગોપીને. અહીં જરીક ધ્યાન વધારે રાખવી પડે. અહીં પટો બટો કે નીકળી ગયો કે કંઈ પણ છૂટી ગઈ ને તો પછી આ બધી ગાયું ભડકશે કદાચ ને છૂટી ગઈ હોય તો. બેલ્ટ તો છે તોય પણ ભરોસો ન કરાય. આજે એક એક્સ્ટ્રા મારી દઉં. આ બેલ્ટ છે એ અંદરથી તૂટે તો નહીં. આ છે એ તૂટે જ નહીં. મારી દેવાય. હાંજે છૂટી હોય તો વધારે પ્રોબ્લેમ આવે.